નમસ્કાર, આજના આ એક્સપ્લેનરમાં સ્વાગત છે. આજે એક પ્રોફેશનલ કન્સલ્ટન્ટની નજરે આપણે એ જોઈશું કે લોકલ બિઝનેસ માટે ગૂગલ મેપ્સ એ માત્ર કોઈ નકશો નથી, પણ એક અત્યંત કિંમતી ડિજિટલ પ્રોપર્ટી છે. એક એવું પાવરફુલ પ્લેટફોર્મ જ્યાંથી કોઈ પણ બિઝનેસને એક નવી જ ઊંચાઈ મળી શકે છે. તો ચાલો આ આખી સિસ્ટમને ડીકોડ કરીએ. ઓકે, તો ચાલો આમાં સીધા જ જમ્પ કરીએ. આજનો આપણો રોડમેપ એકદમ ક્લિયર છે. શરૂઆત થશે ડિજિટલ વિઝિબિલિટીથી, પછી બેઝિક તૈયારી, પ્રોફાઇલ સેટઅપની આખી પ્રોસેસ, વિડિયો વેરિફિકેશન, ટોપ રેન્કિંગ માટેનું ઓપ્ટિમાઇઝેશન અને છેલ્લે એકાઉન્ટ સસ્પેન્ડ પ્રથુ અટકાવવા માટે કઈ સામાન્ય ભૂલો ટાળવી તે જોઈશું. તો આપણો પહેલો વિભાગ છે ડિજિટલ વિઝિબિલિટી, એટલે કે આધુનિક દુકાનનો ચહેરો. ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ એ એપનું કોઈ નાનકડું ફીચર નથી, પણ તે ઓફલાઈન બિઝનેસને ઓનલાઈન દુનિયામાં લાવતો એક બહુ મોટો રસ્તો છે. એકદમ મોડર્ન સ્ટોરફ્રન્ટ છે. હવે સવાલ એ થાય કે આટલું બધું અગત્યનું શા માટે છે? જો, જ્યારે કોઈ બિઝનેસ ગૂગલ પર હાજર હોય ત્યારે ગ્રાહકો તેને સહેલાઈથી શોધી કાઢે છે, મેપના નેવિગેશનથી સીધા જ લોકેશન પર પહોંચી જાય છે અને માત્ર એક સિંગલ ક્લિકથી કોલ કે વોટ્સએપ કરી શકે છે. આ ખાલી માહિતી આપવાની વાત નથી, આ ગ્રાહકનો વિશ્વાસ જીતવાની અને માર્કેટમાં એકદમ પ્રોફેશનલ ઇમેજ ઊભી કરવાની વાત છે. હવે આવે છે બીજો વિભાગ, જરૂરી વસ્તુઓની તૈયારી, પાયો નાખો. એક કન્સલ્ટન્ટ તરીકે મારો હંમેશા એ જ આગ્રહ હોય છે કે કોઈ પણ ટેકનિકલ કામ શરૂ કરતા પહેલાં એનું ગ્રાઉન્ડવર્ક એટલે કે સાચી તૈયારી હોવી અત્યંત જરૂરી છે. એકાઉન્ટ બનાવતા પહેલાં આટલી વસ્તુઓ તો રેડી જ હોવી જોઈએ. એક એક્ટિવ જીમેલ આઈડી, દુકાનનું એકદમ સાચું નામ, ચાલુ મોબાઈલ નંબર અને પરફેક્ટ સરનામું. અને હા, સૌથી અગત્યની વાત, દુકાનની અંદરના અને બહારના બોર્ડના અસલી ફોટા અગાઉથી જ ખેંચીને તૈયાર રાખવા જોઈએ. આ નાની લાગતી બાબતો ખરેખર ભવિષ્યના વિલંબને રોકે છે અને એકદમ સ્મૂથ લોન્ચની ગેરંટી આપે છે. પાયો નંખાઈ ગયો. હવે વિભાગ 3 છે પ્રોફાઇલ સેટઅપ પ્રક્રિયા, ડિજિટલ ઓળખનું નિર્માણ. ચાલો સમજીએ કે આ ડિજિટલ આઇડેન્ટિટી ઊભી કરવાના ચોક્કસ ટેકનિકલ સ્ટેપ્સ કયા છે. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં તો ગૂગલ મેપ્સ એપ ઓપન કરીને એડ યોર બિઝનેસ ઓપ્શન પર ક્લિક કરવાનું રહે છે. પણ એના પછીના સ્ટેપ્સ બહુ જ ક્રિટિકલ છે. અહીં બિઝનેસની એકદમ સાચી કેટેગરી પસંદ કરવી પડે, જેમ કે રેસ્ટોરન્ટ હોય તો રેસ્ટોરન્ટ અથવા તો ક્લિનિક હોય તો ક્લિનિક. અહીં કરેલી જરા સરખી પણ ભૂલ પ્રોફાઇલના અપ્રુવલને લટકાવી શકે છે, એટલે ચોકસાઈ રાખવી બહુ જ જરૂરી છે. અહીં એક બહુ મોટી વોર્નિંગ આપવી છે. ક્યારેય પણ દુકાનનું નામ લાંબુ કરવા માટે વધારાના કીવર્ડ્સ નાખવા નહીં. દાખલા તરીકે, નામની પાછળ બેસ્ટ, ચીપ મોબાઈલ રિપેર એવું બધું જોડવાની કોઈ જ જરૂર નથી. નામ હંમેશા એકદમ રિયલ હોવું જોઈએ, બરાબર એવું જ જેવું દુકાન પર લાગેલા ફિઝિકલ બોર્ડ પર લખેલું હોય. અને હવે આવે છે સૌથી મહત્વનો પોઈન્ટ. મેપ પિન બરાબર ત્યાં જ ડ્રોપ કરવાની છે જ્યાં ગ્રાહક ફિઝિકલી આવીને ઊભો રહેશે. જો આ પિન સહેજ પણ આગી પાછી થઈ તો પ્રોફાઇલ સીધી પેન્ડિંગ સ્ટેટસમાં જતી રહેશે અને દિવસો સુધી અટવાઈ જશે. હવે આપણે પહોંચ્યા છીએ આજના સમયના સૌથી મોટા પડાવ પર. વિભાગ 4, વિડિયો વેરિફિકેશન, આધુનિક ઇન્સ્પેક્શન. અત્યારના સમયમાં ગૂગલને એ સાબિત કરવું જ પડે છે કે નોંધાયેલો બિઝનેસ ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે નહીં. એક સમય હતો જ્યારે ફોન પર ઓટીપી કે ઈમેલથી આસાનીથી કામ થઈ જતું, પણ હવે જમાનો બદલાયો છે. હવે વિડિયો વેરિફિકેશનનો જમાનો છે. મતલબ કે એક સળંગ કોઈ પણ પ્રકારના કટ કે એડિટ વગરનો લાઈવ વિડિયો. વ્યવસાય ખરેખર જમીન પર ચાલી રહ્યો છે એ સાબિત કરવા માટે આ હવે નવું સ્ટાન્ડર્ડ બની ગયું છે. આ ઇનસાઇડર ચેકલિસ્ટ ખાસ જોવા જેવું છે. વિડિયો શરૂ કરો એટલે સૌથી પહેલાં બહારનું બોર્ડ એકદમ સ્પષ્ટ દેખાવું જોઈએ. પછી કેમેરો ચાલુ રાખીને જ દુકાનની અંદર ચાલતા જવાનું અને ત્યાં પડેલી અસલી પ્રોડક્ટ્સ બતાવવાની. ક્યારેક તો દુકાનનું શટર કે તાળું ખોલતા હોય એવું પણ બતાવવું પડે છે. પણ એક વાત મગજમાં ફિટ કરી લેવાની, જો આ વિડીયોમાં સહેજ પણ એડિટિંગ થયું કે વચ્ચે ક્યાંય કટ મૂક્યો તો સમજી લેવાનું કે રિજેક્શન નક્કી જ છે. તો વેરિફિકેશન પૂરું, પણ અસલી રમત તો હવે શરૂ થાય છે. વિભાગ 5, ટોપ રેન્કિંગ માટે ઓપ્ટિમાઇઝેશન, ગ્રાન્ડ ઓપનિંગ. પ્રોફાઇલ બનાવી દેવી એ કોઈ મોટી વાત નથી, પણ લોકલ માર્કેટમાં બાકીના હરીફોને પાછળ પાડીને ટોપ પર કેવી રીતે આવવું તે અસલી સ્ટ્રેટેજી છે. સર્ચ રિઝલ્ટમાં સૌથી ઉપર દેખાવા માટે અમુક બાબતો ફોલો કરવી જ પડે. દુકાનનો એક સારો લોગો મૂકો, બિઝનેસ શું છે એનું એકદમ સ્પષ્ટ વર્ણન લખો અને કામકાજના સાચા કલાકો સેટ કરો.
માર્કેટમાં જે વ્યવસાયો મેપ પર અદૃશ્ય છે એમના કરતાં અલગ તરી આવવા માટે નિયમિત ફોટા અપલોડ કરવા અને ગ્રાહકો પાસેથી એક્ટિવલી રિવ્યૂ મેળવવા બહુ જરૂરી છે. અને આ બાબત એક ગોલ્ડન રૂલને બહુ જ સરસ રીતે દર્શાવે છે. ગૂગલ હંમેશા એ જ પ્રોફાઇલને આગળ ધક્કો મારે છે જે સક્રિય હોય. પ્રોફાઇલ બનાવીને ભૂલી જવાનું નથી, પણ નિયમિતપણે નવા ફોટા અપડેટ કરવા અને રિવ્યૂ મેળવવા એ એક સતત ચાલતી દર અઠવાડિયાની કમિટમેન્ટ છે. હવે અહીં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો કોઈ વ્યવસાય ઘરેથી જ ચાલતો હોય તો શું? ઘણા બધા ફ્રીલાન્સર્સ કે ઘરેથી સેવા આપતા લોકો વિચારતા હશે કે આ મેપ બેઝડ સિસ્ટમમાં તેમની જગ્યા ક્યાં છે. એનો પણ એક બહુ જ સ્માર્ટ ઉકેલ છે. આવા કિસ્સામાં પ્રોફાઇલ બનાવતી વખતે હાઇડ એડ્રેસ એટલે કે સરનામું છુપાવવાનું ફીચર વાપરી શકાય છે અને એની જગ્યાએ સર્વિસ એરિયા સેટ કરવાના, જેમ કે ભરૂચ, વડોદરા કે અમદાવાદ. એટલે પ્રાઇવેસી પણ જળવાઈ રહે અને ડિજિટલ સ્પેસમાં એક જોરદાર જગ્યા પણ બની જાય. હવે આગળ વધીએ આજના સૌથી ગંભીર અને છેલ્લા વિભાગ તરફ. વિભાગ 6, સામાન્ય ભૂલોથી બચવું, જાળવણી અને ચેતવણીઓ. ચાલો એવી ભયંકર ભૂલો વિશે વાત કરીએ જેના લીધે આખીને આખી ડિજિટલ દુકાન રાતોરાત સસ્પેન્ડ થઈ શકે છે. જો એક સ્વસ્થ પ્રોફાઇલ અને સસ્પેન્ડ થયેલી પ્રોફાઇલ વચ્ચેનો તફાવત સમજીએ તો એ વાત એકદમ સ્પષ્ટ છે કે ફિઝિકલ દુકાનનો બોર્ડ અને ગૂગલ પ્રોફાઇલની માહિતી મેચ થવી જ જોઈએ. જો કોઈએ વર્ચ્યુઅલ ઓફિસો દેખાડી, ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલા સ્ટોક ફોટા વાપર્યા અથવા તો નામમાં બિનજરૂરી કીવર્ડ્સ ઘુસાડ્યા તો સીધી જ રેડ ફ્લેગ મળશે. અને એક જ દુકાનની ડુપ્લિકેટ પ્રોફાઇલ બનાવવી એટલે તો સીધું જ સસ્પેન્શન. ઘણીવાર એવું થાય કે દિવસો વીતી જાય પણ પ્રોફાઇલ લાઇવ ન થાય. આ પેન્ડિંગ સ્ટેટસ પાછળ મુખ્ય 2 જ કારણો હોય છે. કાં તો લોકેશન પેન સાચી જગ્યાએ નથી અથવા તો વિડિયો પ્રૂફ એકદમ નબળો છે. બસ આ 2 વસ્તુઓ સુધારી લેવામાં આવે તો પ્રોફાઇલને ફટાફટ ટ્રેક પર લાવી શકાય છે. તો આજના આ એક્સપ્લેનરના અંતે એક બહુ જ પાવરફુલ વિચાર મૂકીને જઈએ છીએ. શું ડિજિટલ દુકાન એટલી જ આવકારદાયક, સક્રિય અને સચોટ છે જેટલી વાસ્તવિક ફિઝિકલ દુકાન છે? આ જ સાચો સમય છે ડિજિટલ ફૂટપ્રિન્ટનું ઓડિટ કરવાનું, એ ખાતરી કરવા માટે કે ગ્રાઉન્ડ લેવલની જે સખત મહેનત છે એ જ મહેનત ઓનલાઈન પણ સ્પષ્ટપણે ઝળકી રહી છે. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.